પ્રેમથી લઈ હત્યા સુધી સમગ્ર ગુજરાતમાં ગાજેલો સ્વીટી પટેલ હત્યા કેસ. આ આખા કેસમાં કોર્ટે હવે એવી સજા આપી છે કે જેણે ફરી એકવાર સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વર્ષ 2021નો સ્વીટી પટેલ હત્યા કેસ અને આખા કેસને લઈને ચર્ચા કરીએ એના પહેલા કરજણ કોર્ટે પતિ અને તત્કાલીન પીઆઈ અજય દેસાઈને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે હત્યાના કાવતરા અને પુરાવાનો નાશ કરવામાં મદદ કરનાર સહ આરોપી કિરીટસિંહ જાડેજા એમને પણ કોર્ટે 5 વર્ષની કેદની સજા સંભળાવી છે. આ કિરીટસિંહ હત્યા સમયે કોંગ્રેસમાં હતા અને ચુકાદા સમયે ભાજપમાં છે. હવે 5 જૂન 2021ની એ કહાની કે જ્યાં ગુમ સ્વીટી પટેલની અજય દેસાઈએ તેના કરજણ સ્થિત બંગલામાં ઊંઘમાં જ ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. ત્યારબાદ અવારુ હોટલ પાસે લાશ સળગાવી દેવામાં આવી હતી. જો કે 49 દિવસ સુધી આ કેસમાં અનેક ટ્વિસ્ટ એન્ડ ટર્ન આવ્યા અને અંતે 26 જુલાઈ 2021ના રોજ રહસ્ય ખુલી ગયું હતું. મૃત્યુ સમયે 37 વર્ષીય સ્વીટી પટેલ જે મૂળ ઉમરેઠના પણસોરાની વતની હતી. સ્વીટી સૌપ્રથમ તેના જ ગામના અને કોલેજમાં સાથે ભણતા યુવાન હેતસ મહેશ પંડ્યાના પ્રેમમાં પડી હતી. બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો અને એક દિવસ બંનેએ લવ મેરેજ કરી લીધા હતા. વર્ષ 2001માં લગ્ન કર્યા બાદ સ્વીટી અને હેતસ અમદાવાદમાં આવતા રહ્યા હતા. સમય જતાં સ્વીટી 2 દીકરાની માતા બની. આમ સ્વીટી 2 દીકરા અને પતિ સાથે સાંસારિક જીવન વિતાવવા લાગી હતી. પરંતુ 2014 આવતા હેતસ અને સ્વીટી વચ્ચે અણબનાવો બનવા લાગ્યા. ત્યારબાદ બંને પરસ્પર સહમતિથી ડાયવોર્સ લીધા અને વર્ષ 2015માં તે એક સ્કૂલમાં માઇન્ડ પાવર નામના કાર્યક્રમમાં ગઈ હતી, જ્યાં તેની મુલાકાત અમદાવાદ રૂરલના તાત્કાલિક પીએસઆઈ અજય અમૃત દેસાઈ સાથે થઈ હતી અને ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો, જેથી સ્વીટી અને અજય દેસાઈએ 2016માં રૂપાલના એક મંદિરમાં એકબીજાને હાર પહેરાવી અને ગાંધર્વ વિવાહ કર્યા હતા. એક લગ્ન જીવનમાં ભંગાણ આવ્યા બાદ 1 વર્ષના ગાળામાં સ્વીટીના બીજા લગ્નથી સમસ્યાઓ આવવા લાગી. આ સમસ્યાઓનું મૂળ અજયના 2017માં થયેલા લગ્ન હતા. અજય દેસાઈએ પણ 2017માં તેના જ સમાજની યુવતી સાથે લગ્ન કર્યા હતા. આમ અજયની એક સામાજિક રીતે સ્વીકારાયેલી પત્ની હતી, તો બીજી બાજુ સ્વીટી. અજયના બીજા લગ્ન બાદ સ્વીટી અને અજય વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા. બંને વચ્ચેના અણબનાવો વચ્ચે સ્વીટી પ્રેગ્નન્ટ થઈ ગઈ. પરંતુ સ્વીટીએ 5 મહિના સુધી અજયને પ્રેગ્નન્સીની કોઈ વાત નહોતી કરી. આ મામલે પણ બંને વચ્ચે કંકાસ થવા લાગ્યો. 2019માં તેણીએ અજય દેસાઈના દીકરાને જન્મ આપ્યો. આમ સ્વીટી 3જા દીકરાની માતા બની. પહેલા 2 દીકરા હેતસ થકી તો 3જો દીકરો અજય દેસાઈ દ્વારા થયો. આ દરમિયાન અજય અને સ્વીટી સાથે મેસેજ અને કોલથી પણ વાત કરતી રહેતી હતી. અજય દેસાઈએ સ્વીટી નામનો કાંટો હટાવવાનો પ્લાન ઘડ્યો. અજય અને સ્વીટી કરજણના પ્રયોસા સોસાયટીમાં બંગલોમાં રહેતા હતા. અજયની બીજી પત્ની વડોદરામાં હતી. આ દરમિયાન એકવાર સ્વીટી પણ વડોદરા ગઈ હતી. આ એક સમયે સ્વીટી અને અજયની પત્ની એક જ શહેરમાં હતી. સ્વીટીના જે દિવસે અજય સાથે ઝઘડા વધવા લાગ્યા, જેથી અજય માટે એક સાથે 2 સ્ત્રીઓને સંભાળવી મુશ્કેલ બન્યું હતું. આથી એક દિવસ અજય દેસાઈએ સામાજિક રીતે આડખીલી રૂપ બનેલી સ્વીટીનો કાયમી કાંટો કાઢી નાખવાનો પ્લાન ઘડ્યો. કરજણમાં 4 જૂનની રાત્રે પોતાના બંગલોમાં જ સ્વીટી પટેલ અને પતિ અજય દેસાઈ વચ્ચે લગ્ન સંબંધે તકરાર થઈ. ત્યારબાદ રાત્રે સ્વીટી અને તેનું બાળક સૂતું હતું ત્યારે જ અજય દેસાઈએ સ્વીટીનું ઊંઘમાં જ ગળું દબાવી દીધું. આખી રાત સ્વીટીની લાશ એ સોસાયટીના ઉપરના મકાનમાં આવેલા બેડરૂમમાં મૂકી રાખી અને અજયે 5 જૂનના રાત્રે પોતાની બ્લેક કારની જીપ કંપાસને ઘરના કમ્પાઉન્ડમાં રિવર્સ લઈ ઘરના મુખ્ય દરવાજા સુધી લાવીને મૂકી દીધી અને ત્યાર પછી સ્વીટીની લાશને ઉપરના રૂમમાં બ્લેન્કેટમાં પેક કરી ગાડીની ડિક્કીમાં મૂકી. જીપને ફરી બાજુના મકાનના કમ્પાઉન્ડમાં મૂકી અને
રાત્રે લગભગ 11:30 વાગ્યાના આસપાસ આ આખી બાબતને લઈને શાળા જયદીપને કહ્યું કે સ્વીટી ગુમ થઈ ગઈ છે ને તેને શોધવા જાઉં છું. લાશને ઠેકાણે પાડવા અજય દેસાઈએ મિત્ર અને કોંગ્રેસના તત્કાલીન નેતા એવા કિરીટસિંહ જાડેજા કરજણવાળાની મદદ લીધી અને લગભગ સાંજના 4 વાગ્યે લાશને કરજણ આમોદ વાગરાથી દહેજ હાઈવે ઉપર અટાલી ગામના પાટિયા પાસે આવેલ કિરીટસિંહની બંધ પડેલી હોટલમાં પુઠ્ઠા લાકડા અને ઘાસ નાખીને સળગાવી દીધી. આ આખી બાબતને લઈને સવાલો પોલીસની સામે અનેક હતા અને પોલીસને આ મર્ડર મિસ્ટ્રી ઉકેલવાની હતી. આ કેસ ઉકેલવા વડોદરા જિલ્લા પોલીસ અંધારામાં ફાફા મારતી રહી. ત્યારબાદ સમગ્ર કેસની તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જોડવામાં આવી અને તપાસ દરમિયાન પોલીસને અટાલીના મકાનમાંથી માનવ હાડકાં મળી આવ્યા. જ્યાં સ્વીટીની લાશ સળગાવવામાં આવી હતી ત્યાંથી જ આ હાડકાં મળી આવ્યા, જેથી આસપાસના મોબાઈલ ટાવરોની તપાસ કરવામાં આવી, જેમાં સ્વીટીના પતિ જે એ દેસાઈના મોબાઈલ ફોનનું લોકેશન મળી આવ્યું. હાડકાના નમૂના એકત્ર કરી અને FSLમાં મોકલવામાં આવ્યા અને આ હાડકાં યુવાન અને મધ્યમ ઉંમરની વ્યક્તિના હોવાનું તારણ સામે આવ્યું. ત્યારબાદ પોલીસે પીઆઈ દેસાઈ તથા સ્વીટી પટેલના 2 વર્ષના બાળકના સેમ્પલ લઈ અને FSLમાં DNA ટેસ્ટ કરાવ્યો અને DNA ટેસ્ટના રિપોર્ટ પહેલાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ અજય દેસાઈએ પત્ની સ્વીટીની હત્યા કરી હોવાનો સ્વીકાર કરી લીધો. આ આખી બાબતે જે અજય દેસાઈ છે એમણે આ આખી બાબતે સ્વીકાર કરતાની સાથે જ કોર્ટે પણ એમના આજીવન કેદની સજા આપી છે. આ સમગ્ર બાબત અને સમગ્ર ઘટનાને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.